તમને શું લાગે છે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અત્યારે શું શું ચેલેન્જ છે અને શું શું વસ્તુ ઓવરકમ થવી જોઈએ તાત્કાલિક ધોરણે? ચેલેન્જ ઘણી બધી છે, પણ અત્યારે ચાલો એ તો આપણે દરેક પોડકાસ્ટમાં લોકો વાત કરતા જ હોય છે કે શું થવું જોઈએ, માર્કેટિંગ આ રીતે થવું જોઈએ, સ્ટોરી આવી રીતે, કન્ટેન્ટ એવા આપો લોકો સુધી પહોંચે, એ બધું છે. અત્યારે સારામાં સારી વસ્તુ છે 2025ની શરૂઆત બહુ જ મસ્ત રહી ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે. દરેક મૂવી જેટલા પણ આવ્યા બધા ફાઇનાન્શિયલી એટલે કે પ્રોડ્યુસર ખુશ થાય એવા બહાર આવ્યા છે. બાકી મેકિંગ તો પહેલા પણ સારા થતા હતા, નતા થતા એવું નહીં, પણ અત્યારે એટલીસ્ટ જેટલા મૂવીઝ આવ્યા એમાંથી તમે મેજોરિટી સાઈડ એવું કહી શકો કે ભાઈ આમાંથી પ્રોડ્યુસર બીજો વખત મૂવી બનાવવા માટે ઊભો થઈ શકશે. એ એનાથી મોટી તો જીત નથી ને તમારી, કારણ કે બાકી તો વન ટાઈમ પ્રોડ્યુસર આવીને જતા રહેશે. પણ અત્યારે એવા આંકડા છે બોક્સ ઓફિસ પર કે ફરીને ફરી લોકો બનાવી શકે, એટલે એની ખુશી છે. એટલે નેગેટિવ તો બાજુમાં રહ્યું, એ તો લોકો વાત કરતા જ આવ્યા છે, પણ અત્યારે આપણે આની ખુશી લઈએ.